રાજપુર ગામે ખુલ્લી જગ્યા બાબતે વાદ વિવાદ થતા માથા ભારે ઈસમે ચપ્પુ વડે હુમલો કરતા 4 લોકો ઈજાગ્રસ્ત થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। નિઝર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના રાજપુર ગામે નિસાર ફળિયામાં ફરિયાદી કાંતિલાલ ચંપકલાલ વડવીની ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા બાબતે આ કામના આરોપી અભિમન્યુ રૂમા વડવીએ ફરિયાદી સાથે અવારનવાર ઝઘડો કરતો હોય, જેથી ફરિયાદી કાંતિલાલે ગત તારીખ 19/12/2023 ના રોજ સમાધાન માટે પંચ ભેગા કર્યા હતા, જ્યારે ફરી વખત આરોપીએ બોલાચાલી અને ઝઘડો કર્યો હતો। ત્યારબાદ તારીખ 20 ડિસેમ્બરના રોજ ફરીથી પંચ ભેગા થવાના હતા, પરંતુ સવારના 7:30 વાગે આરોપી અભિમન્યુ તેના ઘરના આંગણામાં ઊભો હોય ત્યારે ફરિયાદીના પિતાને કહેતો હતો કે તમારા ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા મને આપી દો તેમ કહી ગાળો આપતો હતો, જેથી ફરિયાદી કાંતિલાલના પિતાએ આરોપીને જણાવ્યું હતું કે ખુલ્લી જગ્યા માટે ઝઘડો કરવાનો નથી તેમ કહી સમજાવવા જતા અભિમન્યુ ગુસ્સે થઈ તેના ઘરમાં દોડી જઈ ઘરમાંથી એક ચપ્પુ લઈ આવી ફરિયાદીના પિતા ચંપકલાલ ગરજીભાઈ વડવીને પીઠના ભાગે એક ઘા તથા છાતીના ભાગે ઘા તથા માથાના વચ્ચેના ભાગે ચપ્પુનો ઘા માર્યો હતો, જ્યાં ચંપકલાલ ભાઈને લોહી નીકળવા લાગ્યું હતું અને તેઓ જમીન પર બેભાન થઈને પડ્યા હતા। ફરિયાદી કાંતિલાલ તેના પિતાને બચાવવા દોડી જતા આરોપીએ તેના માથે પણ ચપ્પુના ઘા માર્યા હતા તથા બીજો આરોપી રૂમાભાઈ નિમજી વડવીએ તેના હાથમાં લાકડા વડે ફરિયાદીને માથામાં સપાટો મારી ઈજાગ્રસ્ત કર્યા હતા। તેમજ ફરિયાદીની પત્ની લક્ષ્મીબેન છોડાવવા માટે દોડી આવતા આરોપી અભિમન્યુએ પણ તેમને પણ પેટના ભાગે ચપ્પુ મારવા જતા લક્ષ્મીબેને ડાબા હાથથી ચપ્પુ પકડી લેતા ડાબા હાથે તથા ડાબા કાંડા ઉપર ઈજાઓ થઈ હતી તથા ફરિયાદીનો દીકરો ચંદુભાઈ એની માતાને છોડવા જતા તેને પણ ડાબા હાથમાં ચપ્પુ મારી દીધું હતું, જેઓને ખાનગી વાહનમાં બેસાડી પ્રથમ કુકરમુંડા સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડાયા હતા। ફરિયાદીના પિતા ચંપકલાલને ગંભીર ઈજા થતા તેઓને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં નંદુરબાર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। તેમજ ફરિયાદી કાંતિલાલ તથા લક્ષ્મીબેનની ઈજા થતા કુકરમુંડા ખાતે સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી છે। નિઝર પોલીસે બંને આરોપીઓ પિતા પુત્ર અભિમન્યુ રૂમા વડવી અને રૂમા નિમજી વડવી વિરુદ્ધ 324, 307, 504, 506, 114 આઈપીસી કલમો અને તાપી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હંસરાજ પારવી, આરએન ન્યૂઝ, તાપી।